जय माताजी मित्रों, जय विहोतમાં। તો ફરીથી મારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો અત્યારે નાનાથી માંડીને મોટા માણસોને સફેદ વાળની સમસ્યા બહુ રહેતી હોય છે। તમે બજારમાંથી ડાઈ લાવો છો કેમિકલ વાળી અને તમે નાખો છો તો તમારા વાળ કાળા થવાના બદલે દિવસે દિવસે સફેદ થવા માંડે છે। અને તમે કેમિકલ વાળી ડાઈ લાવો અને નાખો છો તો એનાથી શું થાય છે કે તમને આંખોએ નુકસાન થાય, આંખોએ સોજાઈ જાય, માથાની ચોબડીમાં જો તમને એલર્જી હોય ને તો તમને માથામાં ખંજવાળ આવે, માથાની ચોબડી સોજાઈ જાય। આવા તમને અવનવી તકલીફો થતી હોય છે કેમિકલ વાળી ડાઈ નાખી। પણ આજે હું તમારા માટે એવી ઘરગથ્થુ ડાઈ લાવી છું, એવો ઉપચાર લઈને આવી છું કે એ બધી જ વસ્તુ આપણા ઘરમાં જ છે, કંઈ આપણે બહાર લેવા જવાનું નથી। એ વસ્તુથી જો તમે ડાઈ બનાવીને નાખશો ને તો 100 વર્ષ સુધી તમારો એક પણ સફેદ બાલ જોવા નહીં મળે અને કુદરતી નેચરલી કાળા બાલ તમારા રહેશે। તમારે હવે બજારમાંથી ડાઈ નાખવાથી છુટકારો મળી જશે। તો આપણે એ ડાઈ કેવી રીતે બનાવવાની છે, શેનાથી બનાવવાની છે, કઈ રીતે બનાવવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। પણ તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો એ કોમેન્ટમાં લખી જણાવજો કે તમે ડાઈ લાવો છો બજારમાંથી અને નાખો છો માથામાં, બરાબર। ડાઈ નાખ્યા પછી કે તમે 1-2 દિવસ તમારા કાળા વાળ રહેતા હોય અને ત્રીજા ચોથા દિવસે તો પાછા તમારા સફેદ વાળ થઈ જાય છે। પણ તમે સફેદ વાળથી તમારે જો જિંદગી પર છુટકારો લેવો હોય ને તો મારે વિડીયો પૂરેપૂરો જોવો પડશે। વિડીયોમાં તમે બન્યા રહો કે હું કેવી રીતે ડાઈ બનાવું છું, શેનાથી બનાવું છું એ પણ હું તમને આજે વિડીયોમાં બતાવી દઉં। તો મિત્રો આપણે ડાઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે કે અમારે ગેસ પતી ગયો છે અને મેં અહીંયા સળગાવી દીધો છે ચૂલો સળગાવી દીધો છે એટલે મેં આવી એક કઢાઈ લઈ લીધી છે। તમારે કઢાઈ ડાયરેક્ટ ચૂલા પર નથી મૂકવાની, આવી રીતે નીચે મૂકી દેવાની અને આ ચમચી દેખાય છે ને એવી મેં આ 5 ભરીને ચમચી મોરસ લીધી છે। તો તમારે આવી રીતે મોરસ નાખી દેવાની છે અને જે આપણે ચમચી મોરસ લીધી હતી ને એનાથી અડધા પ્રમાણમાં તમારે ચા નાખવાની છે। આવી ચા નાખી દેવાની અને બેને નીચે જ આપણે જે મોરસ અને ચા લીધી છે ને એ કઢાઈ નીચી હોય ત્યારે તમારે મિક્સ કરી દેવાની છે। આવી રીતે બેને મિક્સ કરી દેવાનું। આ ચા અને મોરસ હવે આપણે મૂકી દીધી છે ચૂલા પર। હવે એને આપણે ચમચીની મદદથી હલાવતા રહેવાનું છે કે આ ચા અને મોરસ એકદમ એનો કલર ના બદલાઈ જાય ને પછી એની અંદર શું નાખવાનું છે એ પણ હું તમને આગળ બતાવી દઉં કે આવી તમારે ચાના મોરસને હલાવતી રહેવાનું એટલે બેનો એક રસ થશે ને એટલે ચીકાશ મોરસ પકડશે ને એટલે એની અંદર આપણે બીજી આઈટમ ઉમેરી દઈશું। એટલે આપણે આવી રીતે હલાવતું જવાનું છે। તો આપણે હલાવતા જઈએ છાનીમાં, પણ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે ગેસ પર મૂકો કઢાઈ કે ચૂલા પર મૂકો પણ એનું બળતણ તમારે ધીમું રાખવાનું છે। જો તમે ફૂલ બળતણ કરી દેશો કે આપણી ચાર મોરસ છે એકદમ બળી જશે અને ચોંટી જશે। એટલે થોડું બળતણ ઓછું હોય ને એટલે આવી રીતે આપણે ચોંટાને એકદમ સરસ આપણી નેચરલી ડાઈ બનશે। તો આ ડાઈ નાખવાથી તમારા વાળની ગ્રોથ એટલી લાંબી થશે, તમારા વાળ મજબૂત થઈ જશે, તમારા માથામાં ફળ હશે એનાથી પણ તમને છુટકારો મળી જશે અને તમને સફેદ વાળ તો એક પણ જોવા નહીં મળે। તો અમે પણ લાવતા હતા ડાઈ તો અમને એવું થતું હતું કે અમે જો કેમિકલ વાળી ડાઈ લાઈને માથામાં નાખીએ ને એટલે આંખોએ સોજો આવી જતો હતો, માથામાં એલર્જી થતી હતી। પણ અમે આ ઘરગથ્થુ ડાઈ બનાવવાનું ચાલુ કરી છે ને એટલે અમારે જાણે નાખવાની થાય ને તો અમે આવી રીતે ડાઈ બનાવી દઈએ છીએ। તો આજે આપણે ડાઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે। તમારે બળતણ ઓછું રાખવાનું છે। અહીંયા આપણી મોરસ ચીપી થવા માંડી છે, એકદમ ચીકણી થાય ને ત્યાં સુધી આપણે હવે બરાબર હલાવતું રહેવું। તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણી મોરસ છે ને એ અંદર કઢાઈએ ઓગળવા લાગી છે। જોઈ લો મોરસ અને ચા હજુ થોડીક ઓગળ છે મોરસ ને ચા એટલે એની અંદર આપણે બીજી આઈટમ નાખીશું પણ લગાતાર આપણે ચમચીની મદદથી હલાવતું જવાનું છે। કેમ કે ચા આપણે થોડીક નાખી છે એનું કારણ છે કે ચા ફૂલે અને ચા ફૂલીને વધારે થઈ જાય એટલે મોરસથી પણ વધારે થાય એટલે આપણે ચા લેવાની છે મોરસ કરતાં ઓછી। અમારી બાજુ અહીંયા મોરસ કહે છે, તમારી બાજુ શું કહેતા હોય તો તમે કોમેન્ટમાં લખી જાણો તો આપણી મોરસ એકદમ ઓગળવા માંડી છે। જોઈ લો તમે જો ચમચી ચોંટી ગઈ છે એટલે આપણે એને હલાવતા રહેવાનું બરાબર। તો તમે ગેસ ઉપર કરો કે ચૂલા પર પણ તમારે તાપ એનો ધીમો રાખવાનો। જો તમે તાપ બહુ રાખી દેશો અને સળગાવશો ને તો ચા અને મોરસનું એક મિશ્રણ નહીં થાય, એ બળી જશે પણ મિશ્રણ નહીં થાય। પણ આપણે ધીમો તાપ રાખીશું ને તે ચા અને મોરસ બેનો એક મિશ્રણ થઈ જશે ને બેનો એક રસ થશે ને તો જ આપણને ડાઈમાં મજા આવશે ને એકદમ નેચરલી ને કાળી ડાઈ બનશે। તો અહીંયા તમે જોઈ લો કે આપણી મોરસ એકદમ થોડીક થઈ ગઈ છે અને બધી બરવા લાગી છે મોરસ, થોડી ઘણી બાકી છે એને પણ તમે જોઈ લો એકદમ આપણી મોરસ બધી ઓગળી ગઈ છે ને કેવી એકદમ જો એનો રસ છોડવા મળે છે ચાનો અને મોરસનો। જોઈ લો
હવે તમારે લગાતાર છે ને એના ઓછા બળતણમાં આવી રીતે બારવાની છે. એનો મોરસ અને ચા એ બે એનો કલર છોડવા મળશે ને એકદમ સમાન માત્રામાં બધું થઈ જશે. તો જોઈ લો આપણે કેટલું બધું નાખી દઉં ને હવે કેવું થઈ ગયું છે ચા અને મોરસ. હવે એની અંદર આપણે શું નાખવાનું છે પણ જોઈ લો એકદમ કમ્પ્લીટ ગાઢું થઈ ગયું છે. હવે એની અંદર આપણે નાખીશું અહીંયા મેં 1 કપ પાણી લઈ લીધું. તમારે પૂરેપૂરું નથી નાખવાનું. એની અંદર તમારે અડધો કપ જેટલું પાણી નાખવાનું છે. આ ચા અને મોરસ ચોંટી ગઈ તો તમારે ચિંતા કરવાની નહીં. આપણે ચમચીની મદદથી એને બરાબર હલાવીશું એટલે એ ઉકળી જશે આવી રીતે. જો હજુ ચા અને મોરસ એનો હજુ કલર પકડશે તો આપણે ડાય બનાવવાની પણ મજા આવશે, માથામાં નાખવાની પણ મજા આવશે. તો જોઈ લો આપણે હજુ આને ઉકાળવાનું છે અને જરૂરિયાત મુજબ આપણને એવું લાગે 1 કપ પાણી છે તો એવું લાગે કે આપણે નાખવા જેવું છે તો પણ આપણે નાખીશું. તો અહીંયા તમે જોઈ લો એકદમ આપણી જે ડાય હતી ચા અને મોરસ એકદમ ઉકળીને એકદમ ગાઢી થઈ જવા માંડી છે. જોઈ લો હજુ એને આપણે ઉકાળવાનું છે કે જે આપણે નાખ્યું છે ને પાણી એ બળે ને ત્યાં સુધી ઉકાળ. આ જાડું રગડા જેવું ના થાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. તમને એવું લાગતું હોય કે હજુ ગાઢું છે તો તમે થોડું પાણી નાખી શકો છો. અહીંયા અમારે ઉકળે ને ત્યાં સુધી એને અમે ઉકાળીશું ને એકદમ જાડું રગડા જેવું થાય ને એટલે મસ્ત આપણી ડાય બરાબર ઉકાળવા માટે છે. જે આપણે અડધો કપ પાણી નાખી દઉં ને એમાંથી થોડુંક જ પાણી રહ્યું છે. હવે એની અંદર તમારા નારિયેળનું તેલ 1 ચમચી જેટલું ઉમેરી દેવાનું. આ નારિયેળનું તેલ તમારા બાલોની સુંદરતા વધારશે ને રેશમ જેવા બાલ પડશે ને માથામાં ઠંડક આપશે. એટલે આપણે નારિયેળનું તેલ નાખવાનું છે. એટલે બરાબર આપણે એને મિક્સ કરી દેવાનું. જોઈ લો એકદમ ઉકળીને મસ્ત ગાળું થઈ ગયું છે. હવે આપણે એને ગાળી લેવાનું. કઢાઈ તો ઉતારી લીધી છે પણ એકદમ આપણી ડાય જે બની છે ને એને તમારે ગરમ ને ઠંડી થવા દે અને પછી ગળણીની મદદથી ગાળી લેવાની છે. તો હવે આપણે જે આપણી ડાય છે ને એને આપણે ગળણીની મદદથી ગાળી લેવાની છે અને તમારે જે અંદર બધું હોય ને એ ગળણીમાં પાડી લેવાનું છે. જોઈ લો આવી રીતે. અને પછી તમારે શું કરવાનું ચમચીથી મદદથી જે આપણી ડાય છે ને એને આવી રીતે નીચવી લેવાની છે. એકદમ સરસ કાળી મસ્ત આપણો જે ડાયનો કલર હતો ને તો તમે જોઈ લો એકદમ જાડો અને રગડા જેવો થઈ ગયો છે. હજુ આ ડાય આપણી કાચી છે. એના પાકવા માટે હજુ એક સિક્રેટ છે. જે આ ડાય આપણે તો ખાલી મોરસનો ચા પણ એને પકાવવા માટે હજુ આપણે શું કરવાનું છે કે આવી રીતે તમારે લોખંડની કઢાઈ લઈ લેવાની. તમે લોખંડની કઢાઈ લેશો ને તો જ તમારી ડાય પાકશે. નહીંતર તમે જો તાવડીમાં મૂકશો ને તો આ બધું જ બળી જશે એટલે તમારી ડાય બને નહીં. એટલે અહીંયા મેં લોખંડની કઢાઈ લઈ લીધી છે અને જે આપણે મિશ્રણ બનાવ્યું છે ચા અને મોરસનું એ આપણે આની અંદર નાખી દેવાનું છે. જોઈને અહીંયા મેં આ વેળી દીધું છે ચાનું અને મોરસનું જે મિક્સ આપણે બનાવ્યું છે રગડી તે આની અંદર વેળી દીધી છે. હવે આપણે ધીમા તાપે દેવતા હરગાવવાનું છે. આની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને આગળ બતાવી દઉં. તો અહીંયા તમે જોઈ લો જે આપણે રસ નાખ્યો હતો ને મોરસ ને ચાનો એ ઉકળવા માંડે છે. હવે એની અંદર તમારે શું નાખવાનું છે આવી રીતે આમળા પાવડર લઈ લેવાનો તમારે અને 1 ચમચી ભરી અને તમારે મેં આમળા પાવડર નાખી દેવાનું છે. નાખ્યા પછી એને બરાબર હલાવવાનું છે. જોઈ લો આ આમળા પાવડર છે ને એ વાળને મજબૂત બનાવી દેશે. તમારા જો ખરતા વાળ હશે ને એને પણ અટકાવી દેશે અને મજબૂત બનાવશે. હજુ આપણે શું નાખવાનું છે આવી રીતે તમારે નિખાર મહેંદી લાવી દેવાની છે. 1 ચમચી ભરીને એ મહેંદી નાખવાનું છે. આ બધાને મિક્સ કરી નાખવાનું છે. એક રસ થઈ જાય ને એ રીતે તમારે હલાવી દેવાનું છે. અને એકદમ સરસ તમારી ડાય નેચરલી વગર કેમિકલ વગરની આપણે ઘરે બનાવી છે ને એટલી મસ્ત બની ગઈ છે ડાય કે તમે આને નાખશો ને તો તમારા 100 વર્ષ સુધી તમને સફેદ બાલ જોવા નહીં મળે. તમારા વાળ જોઈ લો આપણી ડાય બનીને એકદમ રેડી થઈ ગઈ. કેટલી મસ્ત ચીકણી અને આપણી ડાય બની ગઈ છે. એને હવે આપણે ઉતારી લેવાની છે નીચે અને ઉતાર્યા પછી જે તમારે હોય ને એ બધી આવી રીતે મિક્સ કરી નાખવાની છે ભેગી. આવી રીતે તમારે બરાબર એને મિક્સ કરી દેવાની છે. અને આને તમારે શું કરવાનું છે તાત્કાલિકમાં નાખવાની નથી અને કમ્પ્લીટ આપણે 2 કલાક ઢાંકી મૂકવાની છે. એટલે જે આપણે બધી આઈટમ નાખી છે ને એ બધો એક રસ થઈ જાય ને એક મિશ્રણ થઈ જાય ને 2 કલાક પછી એને આપણે માથામાં નાખવાની છે. તેને આપણે ઢોકીને મૂકી દઈશું. આપણે આ ડાયને ઢોકી કમ્પ્લીટ 2 કલાક માટે મૂકી દઈશું. તો આપણે 2 કલાક જેવું થઈ ગયું છે આપણી ડાયને અને કમ્પ્લીટ જોઈ લો તમે એકદમ કાઠી અને કેટલી મસ્ત ગાળી ડાય બની ગઈ છે. હવે આને આપણે એક કાચના કબામાં કાઢી લઈશું. જેટલી છે ને એટલે બધી તમારે લઈ લેવાની છે. એકદમ મસ્ત ડાય બની
અને રેડી થઈ ગયા છે. અને હું તમને હાથ ઉપર પણ લગાવી બતાવી દઈશ કે ઓનો કલર કેવો આવ્યો છે અને કેવી મસ્ત અને કાળી ડાય બનીને રેડી થઈ ગઈ છે. જેટલી છે એટલી બધી ડાય આપણે લઈ લેવાની આ રીતે. હવે બધી ડાય વાટકામાં લઈ લીધી છે. તો હું તમને એનો કલર કેવો આવે છે એ પણ તમને બતાવી જાઉં કે જોઈ આ ડાયનો કલર એકદમ કાળો છે. જો મારા હાથે પણ ચોંટવા મળી છે. જોઈ લો આ ડાય તમે માથામાં નાખશો ને આ ડાય હું તમને નાખીને પણ બતાવીશ કે આ ડાયથી તમને કોઈ તમારા માથામાં કોઈ નુકસાન નહીં થાય, કોઈ એલર્જી નહીં થાય. અને એકદમ આપણે ઘરે જ આ ડાય બનાવી છે તમે માથામાં નાખશો ને તો આંખોએ નુકસાન નહીં થાય, તમારા માથાની ચોબડીએ નુકસાન નહીં થાય અને તમારો સફેદ વાળ તો એક પણ જોવા નહીં મળે. આ ડાય મેં લગાવી છે ને એ હું તમને ધોઈને પણ બતાવી દઉં કે મારા હાથે ચોંટ્યું છે ને એ જોઈ લો. જો હાથે કેવો કલર આવી ગયો છે. આ મેં તમને વિડીયોમાં બતાવી છે પણ તમે માથામાં નાખશો ને તો તમારો એક પણ વાળ તમને સફેદ જોવા નહીં મળે. અને જે નવા વાળ આવવાના હશે ને એ પણ કાળા જ આવશે, સફેદ બિલકુલ નહીં આવે. તો આ ડાય હું તમને નાખીને પણ બતાવી જાઉં. આ ડાયને તમારે આવી રીતે આમ માથામાં અંદરથી લગાવવાની, જે તમારા મૂળ હોય ને એની અંદર તમારે આવી રીતે ભરી દેવાની છે. અને આને ભર્યા પછી કમ્પ્લીટ તમારે 30 મિનિટ રાખવાની છે. 30 મિનિટ પછી તમારે માથું ધોઈ નાખવાનું છે. તો તમારા એવા કાળા વાળ આવશે ને કે તમારા 100 વર્ષ સુધી તમને સફેદ વાળ પણ જોવા નહીં મળે અને તમારા વાળની આખી કાયા પલટાઈ જશે. અને તમને બધા કાકા કહેતા હશે તે કાકા કહેવાનું પણ ભૂલી જશે, એટલા તમારા કાળા વાળ આવશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિગતમાં.